જ્યારે બધાનું ધ્યાન હોર્મુઝની સામુદ્રધુની પર ટકેલું હતું ને, ત્યારે પડદા પાછળ એક બહુ મોટી રમત રમાઈ રહી હતી. ચાલો આજે એ જાણીએ કે આ નવું વ્યૂહાત્મક મેદાન કયું છે અને કેમ અચાનક આટલું બધું મહત્વનું બની ગયું છે. જો આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. એક તરફ છે હોર્મુઝની સામુદ્રધુની, જ્યાંથી દુનિયાનો લગભગ 20% વેપાર પસાર થાય છે, અને બીજી તરફ છે મલક્કા, જ્યાંથી થાય છે પૂરા 40% વેપાર, મતલબ કે સીધા બમણા. આ તફાવત જ બતાવે છે કે મલક્કાનું અસલી મહત્વ શું છે. તો સવાલ એ જ છે કે અચાનક એવું તો શું થયું કે દુનિયાભરની મહાસત્તાઓનું ધ્યાન આ એક નાનકડા સાંકડા દરિયાઈ રસ્તા પર આવીને અટકી ગયું છે. મલક્કાની સામુદ્રધુનીને સમજવી એટલે સમજો કે વૈશ્વિક વેપારની નસ પકડવા જેવું છે. આ ખાલી એક દરિયાઈ રસ્તો નથી, પણ એક એવી જીવાદોરી છે જેના પર આખી દુનિયાની અર્થવ્યવસ્થા ચાલી રહી છે. આગળ વધીએ એ પહેલાં ચાલો આ ચોક પોઈન્ટ શબ્દને બરાબર સમજી લઈએ. આ છે ને દરિયાના એવા કુદરતી હાઈવે ટોલ નાકા જેવા છે. જો કોઈ આ નાકા પર કબજો કરી લે અથવા એને બંધ કરી દે તો સમજી લો કે આખી દુનિયાના વેપારની ગાડીને બ્રેક વાગી જાય. હવે મલક્કાની આટલી બધી અગત્યતાનું કારણ છે એનું લોકેશન. એ હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. આના લીધે મિડલ ઈસ્ટ અને યુરોપથી પૂર્વ એશિયા માલસામાન પહોંચાડવા માટે આ સૌથી ટૂંકો, સૌથી સસ્તો અને સૌથી સહેલો રસ્તો બની જાય છે. અને ટ્રાફિકની વાત કરીએ તો આંકડા ચોંકાવનારા છે. દર વર્ષે લગભગ 1 લાખ, એક લાખ જહાજો અહીંથી પસાર થાય છે. હોર્મુઝની સરખામણીમાં આ આંકડો ઘણો મોટો છે. આનાથી જ ખબર પડે છે કે આ દુનિયાનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ કેમ કહેવાય છે. પણ હવે સૌથી ચોંકાવનારી વાત, આ સામુદ્રધુની એની સૌથી સાંકડી જગ્યાએ માત્ર 2.8 કિલોમીટર પહોળી છે. વિચારો, આટલો બધો ટ્રાફિક અને જગ્યા માત્ર આટલી ઓછી. અહીંયા એક નાની ભૂલ કે કોઈ ઘટના પણ આખા વૈશ્વિક સપ્લાય ચેઇનને ખોરવી શકે છે. અને આ જ કારણે આખી ગેમ હવે રસપ્રદ બની રહી છે. તાજેતરમાં જ અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે જે મોટો સંરક્ષણ કરાર થયો છે ને, એ કોઈ નાનીસૂની વાત નથી. આ સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા આ વિસ્તાર પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે, અને આ જ કારણે આખું જીઓપોલિટિકલ ફોકસ હવે અહીં શિફ્ટ થઈ ગયું છે. તો આ બધી ગતિવિધિઓથી સૌથી વધારે ચિંતા કોને છે? જવાબ એક જ છે, ચીન. કેમ કે મલક્કા ચીન માટે એક તરફ આશીર્વાદ છે તો બીજી તરફ અભિશાપ. એ ચીનની આર્થિક જીવાદોરી છે, પણ એ જ એની સૌથી મોટી નબળાઈ પણ છે. આ એવી દુવિધા છે જે ચીનના નેતાઓને રાત્રે ઊંઘવા નથી દેતી. જરા આ આંકડા પર નજર નાખો. ચીનને જોઈતી કુલ એનર્જી એટલે કે પેટ્રોલ અને ગેસ, એમાંથી લગભગ 80% આયાત આ એક જ સાંકડા રસ્તા પરથી થાય છે. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ આ રસ્તો બંધ કરી દે તો ચીનની ફેક્ટરીઓના પૈડા થંભી જાય અને શહેરોમાં અંધારા પર છવાઈ જાય. આ એક ખતરનાક નિર્ભરતા છે. અને આ ડર આજકાલનું નથી. છેક 2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ આ ખતરાને ઓળખી લીધો હતો અને એને નામ આપ્યું હતું મલક્કા ડિલેમા, એટલે કે મલક્કાની દુવિધા. એમને ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે કોઈ હરીફ દેશ આ રસ્તા પર કબજો કરીને ચીનને ઘૂંટણીએ પાડી શકે છે. તો આ મલક્કા દુવિધા છે શું? ચાલો એના 4 મુખ્ય કારણો જોઈએ. પહેલું, ચીન પોતાના વેપાર અને ઊર્જા માટે આ એક જ રસ્તા પર હદથી વધારે નિર્ભર છે. બીજું, આ સામુદ્રધુની એટલી સાંકડી અને ગીચ છે કે એની નાકાબંધી કરવી બહુ જ સહેલી છે. ત્રીજું, આ વિસ્તારના મોટાભાગના દેશો ચીનના મુખ્ય હરીફ અમેરિકાના મિત્ર છે. અને ચોથું, અને કદાચ સૌથી મહત્વનું, આ સામુદ્રધુનીના એન્ટ્રી પોઈન્ટ પર જ ભારતની મજબૂત સૈન્ય હાજરી છે, આંદામાન અને નિકોબાર ટાપુઓના રૂપમાં. આખી પરિસ્થિતિ હવે એક હાઈ સ્ટેક્સ ચેસ ગેમ જેવી બની ગઈ છે, જ્યાં દરેક મોટો ખેલાડી બહુ જ સાવચેતીથી પોતાની ચાલ ચાલી રહ્યો છે. આ રમતમાં મુખ્ય 3 ખેલાડીઓ છે. એક તરફ છે અમેરિકા, જે ઇન્ડોનેશિયા જેવા દેશો સાથે ડીલ કરીને આ વિસ્તાર પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માંગે છે. બીજી તરફ છે ચીન, જે આ નિર્ભરતામાંથી બહાર નીકળવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યું છે અને પોતાની નેવીને મજબૂત કરી રહ્યું છે. અને ત્રીજો ખેલાડી છે ભારત, જે પોતાના ભૌગોલિક ફાયદાનો ઉપયોગ કરીને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. ચીન હાથ પર હાથ ધરીને બેઠું નથી. એ આ દુવિધામાંથી બહાર નીકળવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. જેમ કે ચીન મ્યાનમાર પાઇપલાઇન બનાવી રહ્યું છે. પાકિસ્તાનમાં ગ્વાદર જેવું પોર્ટ વિકસાવી રહ્યું છે, જેથી દરિયાઈ વિકલ્પ મળે.
રશિયા અને મધ્ય એશિયાથી જમીન માર્ગે ઊર્જા આયાત વધારી રહ્યું છે અને સાથે જ એક બ્લુ વોટર નેવી તૈયાર કરી રહ્યું છે જે દૂર દૂરના સમુદ્રમાં જઈને ચીનના હિતોનું રક્ષણ કરી શકે. પણ ચીનના આ બધા જ પ્રયાસોની સામે એક હકીકત એવી છે જે બદલાતી નથી અને એ છે ભારત પાસે રહેલું એક જબરદસ્ત ભૌગોલિક ટ્રમ્પ કાર્ડ. અને એ ટ્રમ્પ કાર્ડ એટલે આંદામાન અને નિકોબાર ટાપુઓ. સંરક્ષણ નિષ્ણાતો અને ભારતનું ક્યારે ન ડૂબી શકે તેવું વિમાનવાહક જહાજ કહે છે. કેમ? કારણ કે આ ટાપુઓ બરાબર મલક્કા સામુદ્રધુનીના પશ્ચિમી પ્રવેશદ્વાર પર આવેલા છે. અહીંથી ભારત આખા વિસ્તાર પર બાજ નજર રાખી શકે છે અને જરૂર પડે કોઈપણ હિલચાલને રોકી પણ શકે છે. તો આ બધી ગતિવિધિઓનો આખરે અર્થ શું થાય છે? આ ખાલી થોડા દેશો વચ્ચેની સત્તાની રમત નથી. આની અસર ઘણી દૂરગામી છે અને તે આખા ઇન્ડો પેસિફિકના ભવિષ્યને નક્કી કરશે. આનો સીધો મતલબ એ છે કે વૈશ્વિક રાજનીતિ અને સ્પર્ધાનું કેન્દ્ર હવે યુરોપ કે મિડલ ઇસ્ટથી ખસીને ઇન્ડો પેસિફિકમાં આવી રહ્યું છે. અને મલક્કા પર વધતી આ સ્પર્ધા વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેનમાં ગમે ત્યારે મોટી ઉથલપાથલ મચાવી શકે છે, જેની અસર દુનિયાના દરેક ખૂણા પર જોવા મળશે. અને આ બધું આપણને આજના સૌથી મોટા અને અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ દુનિયાની મહાસત્તાઓ આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર નિયંત્રણ મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે, તો શું આપણે એક એવા નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં ભવિષ્યના યુદ્ધો જમીન પર નહીં પણ સમુદ્રના આ વ્યાપારી માર્ગો પર લડાશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.